એલા લાલભાઈ કેટલી કેન્ડી ખાવી જેવી સંતોષ નથી થતો ભાઈ. હજી સંતોષ નથી થતો? મજા જ આવે રાખે. 20 વર્ષથી તો હું કન્ટિન્યુ આવું છું. 20 વર્ષથી કન્ટિન્યુ આવવાનું. આમાં હાલે જ નહીં. શિયાળો હોય કે ઉનાળો હોય. શું વાત કરો છો? હાલે જ નહીં એમાં. તમને કઈ કેન્ડી ભાવે એની? આ માવા મલાઈ. માવા મલાઈ 20 વર્ષથી એક ધરા ખાય. ભાઈ તમારી પાસે કેન્ડી કઈ વેરાયટીમાં છે? આપણી પાસે ડ્રાયફ્રૂટ ડીપ છે, માવા મલાઈ છે, કેસર પિસ્તા છે, કેસર બદામ પિસ્તા છે, ચીકુની છે, માવાની. આપણી ડ્રાયફ્રૂટ ડીપ ફેમસ છે અને રાવણા જાંબુની બે આઈટમ આપણી ફેમસ છે. રાવણા જાંબુની અને ડ્રાયફ્રૂટ ની ડીપ સ્પેશિયલ વેરાયટી છે. Yes. બાકી બીજી એના સિવાય શું વેરાયટી રાખો? માવા મલાઈ, કેસર પિસ્તા, ગુલ્ફી છે, પછી બદામ શેક છે, ફ્રૂટ સલાડ છે, કોલ્ડ કોકો છે, પછી આપણી પાસે આઈસ્ક્રીમમાં માવા બદામ થાબડી છે. એક જ વેરાયટી આપણી બનાવી છે, ફેમસ આઈટમ છે. જો આ મલાઈમાં ડીપ કરેલી ડ્રાયફ્રૂટ કેન્ડી છે ને એકવાર ખાય ને એટલે બીજી વાર એને આ કેન્ડી ખાવી જ પડે, કારણ કે કાકાની સ્પેશિયલ વેરાયટી છે ને કાકા 30 વર્ષથી ગુલ્ફી ખવડાવે છે રાજકોટમાં. સોરઠિયા વાળી સર્કલ પાસે તમારે કેન્ડી સારામાં સારી ખાવી હોય ને તો એકવાર જરૂરથી જય સિયારામ કેન્ડીમાં કાકા પાસે આવજો. મસ્ત મજાની કેન્ડી ખવડાવે છે ને ઉનાળામાં તો ભાઈ કેન્ડી વગર તો કોને ચાલે છે. ગુલ્ફીમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. પ્યોર દૂધ માવાની, મલાઈની, તેમજ બદામ શેક, માવા બદામ થાબડી સાથે ફક્ત 60 રૂપિયામાં મોટો ગ્લાસ. કેવો ટેસ્ટ લાગે તમને? સારામાં સારો લાગે. નહીં પછી કાયમ ખાવા જાવ કે ના, પાર્સલ લઈ જાઉં છું, છોકરા હોટું ઘરે લઈ જાઉં છું. ખાવાય આવે ને છોકરા વાટું પાર્સલ લઈ જાય એટલે તમને કહું છું તમે સોરઠિયા વાળી પાસે જય સિયારામ કેન્ડીમાં આવતા રહેજો.